આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે ને તે બાદ વાસી ઉત્તરાયણનો પણ આ બંને તહેવારે ગુજરાતીઓને ખાસ કરીને અમદાવાદમાં ઊંધિયું અને જલેબીની જે જયાફત માણવાની આખી પરંપરા છે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ફૂડ વિભાગ છે તે સક્રિય થયું છે, જે અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં એએમસીની વિવિધ ટીમો બનાવીને ઊંધિયું જલેબી ઉપરાંત લીલવાની કચોરીને આ ઉપરાંત જે કંઈ ફરસાણ બનતું હોય તેની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રમાણે આપ જોઈ શકો છો, હાલમાં ફૂડ સેફ્ટી ઓફિસર પોતે જ જે જલેબીનું સેમ્પલ તેમને લીધું છે અને તેમની પાસે વિશેષ કીટ છે જેના થકી આ જલેબીની બનાવટમાં કોઈ ભેળસેળ છે કે કેમ અન્ય કોઈ બિન આરોગ્યપ્રદ વસ્તુ અથવા તો પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે કેમ તે સ્પષ્ટ થઈ જાય છે। આપણે તેમની સાથે વાત કરીશું। મહેન્દ્રભાઈ, અત્યાર સુધી આપણે સેમ્પલ લેતા હતા, આજે જોવા મળી રહ્યું છે કે ઓન ધી સ્પોટ આપણે ટેસ્ટિંગ કરી છે। અગાઉની પદ્ધતિ અને આ આખી વિશેષ કીટમાં શું ફરક છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અલગ પ્રકારની કીટ બનાવવામાં આવી છે, જેમાં સ્પોટ ઉપર ખાદ્ય પદાર્થનું ટેસ્ટિંગ કરવામાં આવે છે અને જો ખાદ્ય પદાર્થની અંદર કોઈ જો અખાદ્ય પદાર્થની જો ભેળસેળ માલુમ પડે તો એ ખાદ્ય પદાર્થને તાત્કાલિક ડિસ્ટ્રોય કરી તેઓની સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે કાયદેસરની કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે છે। હાલમાં અમે આ જલેબીનો નમૂનો લઈ અને સ્પોટ ઉપર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં અખાદ્ય કલર જો ઉમેરવામાં આવેલ હોય તો એનો ટેસ્ટિંગ અહીં સ્પોટ ઉપર થઈ જાય છે અને એ આપણને જો પોઝિટિવ માલુમ પડે તો આ જે ખાદ્ય પદાર્થ છે એનો તાત્કાલિક સ્પોટ ઉપર નાશ કરીએ તેઓની સામે ફૂડ સેફ્ટી એક્ટ અન્વયે કાર્યવાહી કરવામાં આવે છે। શહેરમાં આજે સમગ્ર જુદા જુદા વિસ્તારમાં કઈ રીતની કામગીરી હાથ ધરાઈ છે જુદી જુદી ટીમો બનાવીને? હાલમાં અમદાવાદ શહેરમાં ઉત્તરાયણનો પર્વ પૂરજોશમાં ઉજવતા હોય છે, તો પબ્લિકને સારી ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવી અને હાલમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, જેમાં આ રેપિડ કિટનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે શું છે, પબ્લિકને શુદ્ધ ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થ મળી રહે।